નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અભિયાન અંતર્ગત નશા મુક્ત સિરપની બોટલ નંગ 510 કિંમત ₹75,990ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પાલેજ પોલીસ ટીમ. સમગ્ર વાત કરીએ તો પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ અને વડોદરા તથા મયુર ચાવડા તેમજ પોલીસ અધિક્ષક ભરૂચનાઓએ અભિયાનને સફળ બનાવવા માટે ભરૂચ જિલ્લામાંથી નાર્કોટિક્સની બંદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક CK પટેલનાઓએ માદક અને ફેંકી દ્રવ્યો તેમજ નશાયુક્ત વસ્તુઓની હેરાફેરી તેમજ વેચાણ કરનાર ઇસમોને પકડી પાડવા માટે આપેલ જરૂરી સૂચનાઓના આધારે SM દેસાઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર તથા SB સેદાણે તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસના માણસો તેમજ હ્યુમન સોર્સના આધારે આવા કેસો શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા. તે દરમિયાન સ્ટાફના માણસોને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી મળેલ કે પાલેજ મહાગીર પાર્કમાં એક મકાનમાં ઈસમ નશો કરવામાં ઉપયોગમાં થઈ રહેલ ગેરકાયદેસર રીતે નશાકારક કફ સિરપ કોડેઇન રાખી છૂટક વેચાણ કરેલું. જે બાતમીના આધારે સદંતર જગ્યાએ રેડ કરતા આરોપી રિઝવાન મુબારક પટેલ ઉંમર વર્ષ 33 રહેવાસી પાલેજ ગામ જહારગીર પાર્ક મકાન નંબર C5 તાલુકો જિલ્લો ભરૂચ તેમજ ભાવેશ મથુરભાઈ ખીચડિયા ઉંમર વર્ષ 40 રહેવાસી AB 301 ધર્મજીવન કોમ્પ્લેક્સ ડભોલી 4 રસ્તા બેડ રોડ કતારગામ સુરતના રહેણાંક મકાનમાંથી નશાકારક સિરપની 100 મિલી વાળી બોટલ નંગ 510નો કોમર્શિયલ જથ્થો મળી આવેલ છે. જેથી આરોપીના વિરુદ્ધમાં NDPS એક્ટ 1985ની કલમ 8C અને 21C 29 મુજબ પાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. પોલીસ અધિકારી શિલ્પા દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના સ્ટાફના માણસોને એક બાતમી હકીકત મળેલી કે પાલેજ ટાઉનમાં જહાંગીર પાર્કમાં એક રિઝવાન મુબારક પટેલ નામનો એક ઇસમ રહે છે અને ગેરકાયદેસર રીતે જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી છે એવી કોડીકેમ નામની નશાકારક દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને એનો ઘણો મોટો જથ્થો પોતાના ઘરમાં છુપાવી રાખ્યો છે. એવી બાતમી હકીકત આધારે પાલેજ પોલીસ સ્ટેશનના PI શ્રી અને એમના સ્ટાફે રેડ કરેલી. રેડ દરમિયાન આ રિઝવાન ઘરે હાજર મળેલો અને એની સાથે જડતી કરતા એને સાથે રાખીને 500 જેટલી કોડીકામ ટી કે જે પ્રતિબંધિત નશાકારક સિરપ છે, કફ સિરપ, એટલી મોટી માત્રામાં મળી આવતા FSL અધિકારીને સ્થળ ઉપર બોલાવેલા અને એની પ્રાથમિક ચકાસણી કરાવેલી. ત્યારબાદ FSLમાં પણ આના નમૂના મોકલી આપેલા અને FSLમાં એનું પરીક્ષણ થતાં એ નશાકારક કફ સિરપ અને માદક દ્રવ્ય કોડેઇન નામનું ધરાવતી હોવાનું તપાસમાં જણાયેલું કે જે NDPS એક્ટમાં એને માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે. એ પરીક્ષણ અહેવાલ આધારે આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જે છે રિઝવાન મુબારક પટેલ એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે. આરોપી રિઝવાનની પૂછપરછ કરતા એણે એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે પાલેજમાં મેડિકલ ધરાવે છે, એણે આ જથ્થો પૂરો પાડેલો. તો આ ભાવેશ પટેલે પણ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ મોટી માત્રામાં ડૉક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈને આવું કફ સિરપ નહીં આપી શકે એવી જાણકારી હોવા છતાં એણે આને નશાકારક કફ સિરપ પ્રોવાઈડ કરેલી. તો એ અનુસંધાને ભાવેશ પટેલને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને પાલેજ પોલીસ સ્ટેશને આ ગુનો નોંધી આ ગુનાની આગળની તપાસ, વધુ તપાસ SOGના PI શ્રી A. ચૌધરીને સોંપેલ છે.